મસ્તીની ખાકટી જો દેખાય એમાં બેજા જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. મંદિરે આવી ગયા છે આપણા નકશુભાઈ. હાલો કાઢ નાખ્યા છે ને? ચાલો હાલો હાલો, એ કાંઈ વાંધો નહીં, સમજી ગયો હું બધું, હું બધું સમજી ગયો. અને બેઠા છે બધા અહીંયા દાદા અને માં. આપણે દર્શન કરી લઈએ. મહાદેવ મહાદેવ. આપણા આ અહીંયા ચડ્યા અને આ દાદાની બધા જાય છે. દાદા 3 છોકરાને લઈને આવ્યા હતા, હવે અત્યારે એ જાય છે. મજા આવી હોય ને તો કોઈક હોય ને તો મજા આવે, આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. બધા બચ્ચા પલટીને જોઈને તો જાય ભાઈ બને જો. એટલે ઓલો ખાપકી જો આ મેરા તીતી જોઈ રહ્યા, જોઈ નકશોડા સામે જોઈ રહ્યા, કબૂતરા જોઈ રહ્યા મેરા. હા તો પણ ભૂ પીતાય જા. હવે ક્યાં જવું તારે? હા હાલ ત્યાં જઈએ યાર, એ ફરમાઈશ પૂરી કરી નાખી તારે. હા કાંઈ નથી, જો ભૂ છે એકલું, જોઈ લો. હા જોઈ લો, ભૂ જોઈ લો તમે બાપા. ત્યાં પછી નહીં જવાનું, ત્યાં જો પાણી તો કેવું છે જો. જોયું કાલે આપણે સામે ગયા હતા ભૂ જોવા, કા ગોતમેશ્વર ભાઈ. હા કરે પાછો અહીં છે, અહીં છે. દાદાની બધા આવી જા. સામે ઓલા માં સાફ સફાઈ કરે. આપણી ગાડી બહાર છે, પાર્કિંગ કરી દીધેલી છે. મસ્તીની ખાકટી જો દેખાય. મેં નકશુડા તો ચપલા પહેરી દીધેલા હતા અને હવે આવી ગયો છું મહાદેવના મંદિરેથી ઘરે. અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે, પણ આ નહોતો લઈ ગયો. ગાડી આપણી પાર્કિંગ છે બહાર. અને આ જોઈ શકો ગાઈસ, આમાં શું છે મને કોમેન્ટ કરી દેજો. 1 2 3 4 5 6 ગુણ્યું છે, કેટલી 6. હાલો તો મને ફટાફટ કોમેન્ટ કરી દેજો એમાં શું છે. ફટાફટ નાસ્તો કરી લે, ચા અને ગાંઠિયા. ઓ અહીંયા જો વેરણ શેરણ જો. હા હે આમ જો તો ખરા પાણી છે, દેખાશ કોઈ? અને શું છે તારી હે? અને હવે આવી જાય મિત્રો આપણે દુકાનમાં બેસવું પડે એમ છે. અને માવા પણ ખાલી થઈ ગયેલા છે, 10 વાળા, 15 વાળા અને 5 વાળા. ત્રણ મિત્રો ખાલી થઈ ગયેલા છે માવા. જો તો કરાય યાર, હું મારે તમને કેવું બહુ માવા હાલે નથી. 10 વાળા તો રોજ વાળવો પડે છે, રોજ. અને બહારનું કાંઈક લોકેશન આવું છે. અને અત્યારે અમારે રિક્ષા થઈ ગઈ છે બંધ, અને ગાડી મેં સામે મૂકી હતી અને નાનું લઈ ગયો છે. માવા 3 વાળવા પડશે. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી કોનનો પણ ફૂલ સ્ટોક છે. અને 20 વાળી તો આપણે ડબ્બી નથી, 20 વાળી ડબ્બી ખાલી થઈ ગયેલી છે, ખાલી 2 જ છે. અને આમાં તો જો કિટકેટ નીચે પણ ફૂલ સ્ટોક છે. હા તો મિત્રો યાર શું તો ખરા માવા એટલે બધા જોમ તકાર હાલે છે. જ્યાં સુધી આપણે આ રોડ ચાલુ છે એટલે જ્યાં સુધી માતાજીની દયા, ભગવાનની દયા, આપણે દ્વારકાધીશની દયા થઈ ગઈ છે બસ, બીજું કાંઈ નહીં. અને આવ્યા છે કોઈક આવ્યા છે બેન તો ઊભા, અહીંયા પણ ઊભા. પાવડર પણ ચાલુ કરી નાખેલા છે, ઠંડા કુલકુલ દુકાનમાં. એટલે જે કોઈને આવ્યા લેવા હોય એ આવજો ફટાફટ. આજે બનાવી છે ભાજી, મસ્ત મજાની ભાજી બનાવી છે. રોટલી છે, બટેટાની પતરી છે, ડુંગળી છે, છાશ મસ્તીની ખાટી. અને વાગ્યા છે 1:30. આજે ટાઈમે બેઠા મિત્રો આપણે તો ફટાફટ જમી લઈ. બહુ ભૂખ લાગી છે કડકડતી, અને એકાદી પતરી ઝપટવી. તો ફિલહાલ ગાઈસ હવે આવી ગયો છું દુકાનમાં. હવે મારી ડ્યુટી ચાલુ થઈ છે. નાનું તો અત્યારે સુધી બેઠો હતો. કેટલા વાગે સુધી બેઠો હતો? 3:30 સુધી બેઠો હતો. હવે હું બેઠો હતો, મારી ડ્યુટી ચાલુ થઈ છે. બપોરનો તડકો આપણે કોઈ છે ને, ખાલી ખમ રોડ છે. અને ઉપલબ્ધમાં તો આપણે બધું છે તે કોન બોન. આ તો આપણું ઘરનું પાણીની બોટલ છે બસ, બાકી બીજું તો કાંઈ વાંધો નથી. એક 20 વાળી પાણીની બોટલ ભાઈને એક ભાઈને જોતી હતી, આપણી આગળ હતી ને ઉપલબ્ધમાં. નાનું કીધું મેં લેતો, પછી હું તો નથી જ્યાં પાણી બોટલ લેતા ને આપણે સ્ટોક કરી નાખ એ લઈને બી આવે. ભાઈને પણ આપી દીધું બરાબર. હાલો ખરા તડકાની એન્જોય કરીએ આપણે. ફિલહાલ હવે આપણે માવા વાળવા બેસી જઈએ. બધું છે ને મમ, કોપારી છે, માવન કાકડ છે. ફટાફટ ઇમરજન્સીમાં વાળવા પડશે. વાગ્ય છે 5, કારણ કે ખાલી થઈ ગયેલું છે માવા. હા, અને હું મેં અહીં જ્યુસ પીને મૂકી દીધું છે. પહેલાં ચા પીધી પછી જ્યુસ ઘડી કરીને પીધું હોત તો સારું હતું. થઈ તો ગયો હું સી ગાઈસ. એ ભગવાન. અને હવે જવાનું છે માલ લેવા. ટાંકામાં જા હે આગો રેજે.
ભાઈ ફાટક ખોલી દીધું છે અને આવડા ભાઈ જો અહીંયા રહ્યા અને જો દડી સામે નાખી દીધી શોપ આ દીકો જઈ રે ટાટા હા જો બે મમ્મી અને છોકરો જો રમે તળા બેટ ટાટા જો આવું તને રમવા આવ્યું બોલો હા એમાં બે જા હાશ હા એ બરોબર છે આમ ગોદડીની સુવિધા નથી કાજો બુ ક્યાં હવે હું ક્યાં લઈ જાઉં હવે કા હા ધાબા પર જવું છે હા અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે માલ લઈને આવ્યા અને આજે તો બાલાજીની વેફર પણ બાલાજી વાળા પણ આવ્યા હતા આજે એ હું સવારમાં કાંઈ જો ને મહાદેવના મંદિર તો એ આવ્યા હતા હા તો જ મોબાઈલ ચાલુ કર્યો મારે કોપીરાઇટ આવશે એટલે એમ ગાઈશ કઈ બસ આવે અમદાવાદ નહીં હોય વિરમગામ છે વિરમગામ પાલતાણા ઓ હે ગઈ વળગાડમાં લે ક્યાં છે નાનું મામા આય એને હજી બોલતા નહોતે આવડતું અને આ મિત્રો આ ગાડી આજે થોડીક ઘાણી નથી કરી પણ એ મીન્સ કે આ ગાડી આજે પેટ્રોલ ખાલી થઈ ગયું આ ગાડીમાં પછી ફટાફટ જો હું આ ગાડી લઈને એટલે પછી આમાં સોનું નાખી દીધો પછી આમાં હું વાંધો આવી ગયો ને ઓસિંદાનો હજી પંપ થોડાક દી પહેલાં 200 રૂપિયાનું પૂર્યું 200 કે 300 રૂપિયાનું પાછું ખાલી થઈ ગયું અને હવે આ ગાડી સર્વિસ માંગે છે ગાઈસ શું કહેવું કોમેન્ટ કરજો હાલ સર્વિસ કરવા જાઓ કાલ હાલને જવું જ પડશે કાલ સર્વિસ કરાવવા ઓળો તો સીસોટી પી લે હાલ એ લીધો ધોકો હે હું આવી ગયો ગાઈસ દુકાનમાં મારી મસ્ત મજાની શોપ અને અમે મોમ ને બધા લેશે શાક બકાત અને અહીંયા આવી ગયા છે કસ્ટમર પણ વાહ જોઈરા મામ જોઈરા હા ગાઈસ મારે હજી દીવાબત્તી કરવાના છે આપણે ફટાફટ આપણે પ્રભુજીને દીવાબત્તી કરી નાખીએ મસ્ત મજાને પણ જો અત્યારે આ પેપ્સી આવી ગઈ છો મિત્રો ખાલી થઈ ગયેલી હતી અને કિટકેટ પણ ખાલી થઈ ગયેલી હતી ગાઈસ જોઈ શકો કિટકેટ ભલા હું છે હવે હું જો મો બાની તિથિ હતી અરે વાહ બાની તિથિ હા હા એ બાન દાદા તો હવે મોમ એ તો હાલે ને કા ભૂલ ચૂકમાં આપણે પ્રેમથી આમ તો આપણે રોજ આવીને કૂતરાને બિસ્કિટ તો આપી જઈએ કા ગાયોને રોજ સવારમાં ગાય અહીં એક વાસુડો આવી જાય હા રોજ સવારમાં ગાય આપણે અહીંયા એક વાસુડો આવે અહીંયા બે પગ રાખે અહીંયા બે આમ પગ રાખે અને અહીંયા ઊભો રહે વાસડો અમે બધા અહીંયા ચા નાસ્તો કરતા હોય અને વહી આવે અંદર બાવણું બંધ હોય ને તો આમ ધક્કો મારે એટલે ખુલ્લી જાય અને સીધો અહીંયા આવીને ઊભો રહી જાય બોલો ગાઈસ હજી અભી હાલો નંદી મહારાજ બાય બાય કામ આમ નંદી મહારાજ કા રોજ સવારમાં આવે ને કા આપણે સાંઈ નાસ્તો કરતા હોય થઈ અહીંયા ઊભો હોય અહીંયા બે પગ રાખે આમ તમારે પછી આપણે એને એક પછી રોટલી આપીએ ને પછી જાય બોલો અને હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ ગાઈસ બાકી છે 7:30 આપણે દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નવા બ્લોગમાં